નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગ લીગલ રાઇટ્સમાં આપનું સ્વાગત છે। આજના યુગમાં આપણે દરેક વ્યક્તિને કોઈ રીતે ગ્રાહક છીએ। ખોરાક, કપડાં, શિક્ષણ, આરોગ્ય, મોબાઈલ, ઇન્ટરનેટ બેન્કિંગ, વીમા જેવી અનેક સેવાઓ અને વસ્તુઓ આપણે રોજિંદા જીવનમાં ખરીદીએ છીએ, પરંતુ ઘણી વખત ખરાબ ગુણવત્તાની વસ્તુ, ખોટી સેવા, વધારું બિલિંગ કે ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કારણે ગ્રાહકો સાથે અન્યાય થતો હોય છે। ગ્રાહકોના હકોનું રક્ષણ કરવા અને વેપારીઓ દ્વારા થતા શોષણ સામે કાયદેસર સુરક્ષા આપવા માટે ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અમલમાં મૂક્યો છે। આ અધિનિયમ ગ્રાહકને સશક્ત બનાવે છે, ન્યાય મેળવવાની સરળ પ્રક્રિયા આપે છે અને વેપારીઓમાં જવાબદારીની ભાવના વિકસાવે છે। આ ટોકશોમાં આપણે ગ્રાહક તરીકેના આપણા મૂળભૂત અધિકારો, કાયદાની જોગવાઈઓ, ફરિયાદ કરવાની પ્રક્રિયા તથા કચ્છ જિલ્લામાં ઉપલબ્ધ ગ્રાહક ફોરમ વિશે વિસ્તૃત માહિતી મેળવશું અને આ માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા એડવોકેટ શ્રી પ્રફુલભાઈ ઠક્કર। પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં। પ્રફુલભાઈ, સૌપ્રથમ ચર્ચાની શરૂઆત કરીએ તો જણાવો કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 શું છે અધિનિયમ અને કઈ રીતે અમલમાં આવ્યો? સામાન્ય પ્રજાજનોને જ્યાં જ્યાં તકલીફ થાય તેનું નિરાકરણ કરવું એ સરકારની જવાબદારી છે। સામાન્ય પ્રજાજન એ કે જે ગ્રાહક કોઈક ને કોઈક રીતે હોય જ છે, તેને થતા અન્યાય સામે સૌપ્રથમ કેન્દ્ર સરકારે કાયદો 1986માં લાવી હતી। 86 પછી એણે એમેન્ડમેન્ટ કર્યું 1988માં અને 1988 થી કરી અને 2019 સુધી એ જ કાયદો અધિનિયમ અમલમાં હતો। 2019 એટલે 30 વર્ષના વાયરા પછી એમાં ઘણા ફેરફાર ને અવકાશ લાગ્યા। સામાન્ય લોકો તરફથી પણ રજૂઆતો આવતી હતી, ઉચ્ચ લેવલની પણ રજૂઆતો આવતી હતી। ત્યારે 2019માં જુલાઈ 2019માં સંસદમાં એ કાયદો લાવવામાં આવ્યો। ઓગસ્ટ 2019માં આ કાયદોનું બિલ રાજ્યસભામાં લાવવામાં આવ્યું અને અંતે ચર્ચા વિચારણા, સલાહ સૂચનોના અંતે આ કાયદો જુલાઈ 2020માં કેન્દ્ર સરકારના રાજપત્રમાં ઘોષિત કરવામાં આવ્યો। ત્યારથી આ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અમલમાં છે। આ કાયદો લાવવાનું શ્રેય તત્કાલીન કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનજીને જાય છે। શું જરૂર પડી આ કાયદો લઈ આવવાની અને આ કાયદાનો હેતુ શું છે લાવવામાં આવે માટેનો? ગ્રાહકોને કોઈક ને કોઈક રીતે અન્યાય થતો હતો। આપણે અહીં લોકલ લેવલની વાત કરીએ તો વેપારી અને ગ્રાહક વચ્ચેનો જે સંબંધ સ્થાપાય છે ત્યારે વેપારીઓ તરફથી અનૈતિક રીત રસમો અજવામાં આવે, ક્યાંક એમને જૂની ચીજ વસ્તુઓ પધરાવી દેવામાં આવે, ક્યાંક જરૂરતથી વધુ ભાવ લેવામાં આવે, ખોટી વાત કહી અને ચીજ પધરાવી દેવામાં આવે, ત્યારે જે નુકસાન થતું હોય છે તેને ધ્યાનમાં રાખી અને આ કાયદો બનાવવામાં આવેલ છે। ગ્રાહક સુરક્ષા માટેનો કાયદો છે સુરક્ષા અધિનિયમ, તો દર્શકોને સરળ ભાષામાં આપણે સૌપ્રથમ સમજાવીએ કે ગ્રાહક એટલે કોને ગ્રાહક કહેવાય? કાયદાની પરિભાષામાં ગ્રાહકની વ્યાખ્યા શું છે? ગ્રાહકની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે કે જે માલ કે સેવા ખરીદી કરે છે એ સીધી રીતે ગ્રાહક જ છે। સેવા પહેલા સેવાનો સમાવિષ્ટ ગ્રાહક વેપારીની ભાષામાં નહોતો આવતો, હવે સેવા પણ એક આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કોઈ પાસેથી આપણે સેવા પણ મેળવીએ એ પણ ગ્રાહકની વ્યાખ્યામાં આવતી હોય છે। એમાં પણ આપણને ક્યાં અન્યાય થાય તો એમાં પણ આપણે સરળ રીતે એનો નિકાલ લાવી શકીએ છીએ। ગ્રાહક તરીકે વાત કરીએ, તમે ને હું કંઈક ને કંઈક વસ્તુ લેવા જતા હોઈએ, લોકો જતા હોય છે, તો ગ્રાહક તરીકેના આપણે અત્યારે શોપિંગનું એવું છે કે ગયા વસ્તુ લીધી પણ ખરેખર લોકોને ખબર નથી કે ગ્રાહક તરીકે તેમના અધિકારો શું છે। તો આપની ભાષામાં સમજાવો કે ગ્રાહક તરીકે એના અધિકારો શું છે જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે? ગ્રાહક તરીકેના બહુ વિશાળ અધિકારો આપવામાં આવ્યા છે। સૌથી પહેલા વાત કરીએ તો ગ્રાહકને એ માહિતી લેવાની
અને વેપારી આપવાની જરૂરત છે એ છે કે માલ અને સેવાના જથ્થા, ગુણવત્તા, શુદ્ધતા, ક્ષમતા, ભાવ અને સ્ટાન્ડર્ડ એ શું છે એ આપણે ગ્રાહકને જણાવવું જ જોઈએ. જોખમી માલ અને સેવાઓથી સુરક્ષિત રહેવું એ એમનો બીજો ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. એ અનુસાર ગ્રાહક જોખમી માલ સામાન કે સેવા માટે સલામતી મેળવવાનો એને સંપૂર્ણપણે અધિકાર છે. ત્રીજો આવે છે કે એને શિક્ષણ મેળવવું. એ કોઈ પણ વસ્તુ છે તો એનો કઈ રીતે ઉપયોગ કરવો, એના સારા નરસા પાસા શું છે, દાખલા તરીકે દવા છે તો એની આડઅસરો શું છે એ પણ એને કંપનીઓએ બતાવવાની જરૂરત હોય છે. ચોથું એ વસ્તુ આવે છે કે એને વ્યાજબી ભાવે કોઈ પણ માલ કે સેવા મળવી જોઈએ. હરીફાઈયુક્ત ભાવથી એને ગ્રાહકને માલ મળે એ એટલું જ જરૂરી છે. પછી પાંચમો અધિકાર એનો ખાસ કરી આવે છે એને રજૂઆત કરવાનો અધિકાર. 1986 પહેલા આવો કોઈ અધિકાર એની પાસે નહોતો. ત્યાર પછી હવે ગ્રાહક સુરક્ષા તકરાર અધિનિયમ હેઠળ જે બનાવવામાં આવી છે ત્યાં એ રજૂઆત પોતાની કરી શકે છે. એ એમનો સ્પષ્ટ અધિકાર છે. પછી માત્ર રજૂઆત કરવાથી કાંઈ નથી વળતું, એનું નિરાકરણ અને એને યોગ્ય વળતર અથવા વળતર ન હોય તો માલ પરત કરવાનો, એની કિંમત પરત મેળવવાનો કે માલની બદલીમાં પરત એવો ને એવો માલ મેળવવાનો એને સંપૂર્ણપણે અધિકાર છે. પ્રફુલભાઈ, લોકો સાથે મતલબ કે ગ્રાહકો સાથે કેવા કેવા પ્રકારના છેતરપિંડી અથવા તો કેસો આવતા હોય છે આપની સમક્ષ, અને ખરેખર કોઈ ગ્રાહકને એવું લાગે કે મારી સાથે આ ખોટું થયું છે તો એને એની ફરિયાદ કેવી રીતે કરવાની રહે છે, એનું માર્ગદર્શન આપો દર્શકોને. ફરિયાદ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે થઈ શકતી હોય છે. એના માટે પણ દરેક જિલ્લા કક્ષાએ વ્યવસ્થા થયેલી હોય છે. જ્યારે ગ્રાહકને એમ થાય કે મને અન્યાય થયો છે, હું છેતરાયો છું, તો એના માટે એ ફરિયાદ કરી શકે છે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ એ પોતાની ફરિયાદ મૂકી શકે છે. છેલ્લે હાલની વ્યવસ્થા છેલ્લા 2-3 મહિનાથી એવું છે કે માત્ર ઓનલાઈન જ એની ફરિયાદો થઈ શકતી હોય છે. કચ્છમાં ક્યાં છે ફોરમ ગ્રાહક તકરાર નિવારણ? પહેલા આપણે ન્યાય કોર્ટોની વાત કરીએ તો એ દરેક તાલુકા મથકે હોય છે. એના પછી જિલ્લા મથક, એના પછી રાજ્ય અને એના પછી સુપ્રીમ કોર્ટ, એવી વ્યવસ્થા છે. જ્યારે ગ્રાહક તકરાર માટે ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં આ માટેનું એક ફોરમ ઊભું કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં પણ આવું એક ફોરમ ઊભું કરવામાં આવેલું છે, જે આપણે કોર્ટ કમ્પાઉન્ડની બાજુમાં, કોર્ટ અને બહુમાળી ભવન જે આવેલું છે એની બાજુમાં એક અલાયદું એક આયોગ ઊભું કરવામાં આવેલ છે. ત્યાં આપણે આ જાતની ફરિયાદો કરી શકતા હોઈએ છીએ. પ્રફુલભાઈ, એક ગ્રાહક તરીકે હું આપની પાસે જાણવા માંગીશ કે મને એમ થયું કે અહીં કને અન્યાય થયો છે, તો મારે ફરિયાદ કરતા પહેલા મારે શું તૈયારી કરવાની રહે છે એક જાગૃત ગ્રાહક તરીકે, અને પછી કઈ રીતે તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું રહે છે? સૌપ્રથમ તો આપણે એ પ્રતિપાદિત કરવાનું રહે છે કે આપણે ગ્રાહક છીએ, અને ગ્રાહક આપણે ત્યારે જ કહેવાઈએ કે જ્યારે આપણે એનું બિલ લીધું હોય. બિલ વગર આપણે એમ ન કહી શકીએ કે મેં અહીંયાથી આ સેવા લીધી છે કે વસ્તુ લીધી છે અને મને આ અન્યાય થયો છે. એકમાત્ર આપણે બિલ લઈએ છીએ એમાં બધી જ વિગતો પુરવાર એક સાથે થઈ જાય કે આપણે ગ્રાહક છીએ. બીજી કે આપણે સમય મર્યાદામાં છીએ, એમાં તારીખ આવતી હોય. ત્રીજી, આપણે શું વસ્તુ કે સેવા ખરીદી છે એ પણ એમાં આવી જતી હોય. ચોથું, કે એમાં આપણે કયા ભાવ ચૂકવ્યા છે એ પણ એમાં આવી જતું હોય છે. પાંચમું, કે વસ્તુ કઈ સ્ટાન્ડર્ડની છે એ પણ આવી જતું હોય છે. એટલે એક બિલ એવી વસ્તુ છે. બિલ પછી કોઈ પણ રૂપિયો હોય, માત્ર એનો વેપારીનું રબર સ્ટેમ્પ હોય તો પણ ચાલે. જીએસટી નંબર, ઇન્કમ ટેક્સ સ્ટાન નંબર સહિતનું બિલ હોય તો બહુ સારું. નહીં તો ક્યાંક સાદું બિલ પણ રબર સ્ટેમ્પ વાળું અથવા વેપારીની સહીવાળું બિલ હોય તો પણ આપણે આપણી રજૂઆત કરવા માટે અને ગ્રાહક સાબિત કરવા માટે એ પૂરતું છે. આજના સમયમાં વાત કરીએ, ઈ કોમર્સનું ચલણ ખૂબ જ વધ્યું છે. લોકો ઓનલાઈન મંગાવે છે વસ્તુ, ઘણી છેતરપિંડી પણ એમાં થતી હોય છે. એવા ગ્રાહકો માટે શું જોગવાઈ છે કાયદામાં? 2019 પહેલા ઓનલાઈન ખરીદી માટે નું સમાવેશ આમાં નહોતું. 2019 થી ઓનલાઈન શોપિંગની પણ આમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓનલાઈન શોપિંગ એ પણ એક જાતનું બિલિંગ જ છે. ઓનલાઈન આપણે માલ મંગાવીએ છીએ, ઓનલાઈન આપણને માલ આવે છે, એની સાથે કંઈક વાઉચર કે બિલ જેવું હોય છે, અને ઓનલાઈન જે પણ આપણે ચૂકવણી કરી છે કે માલ મંગાવ્યો છે એના માટે જેટલા વળતર અને કાર્યવાહી ઓફલાઈનમાં કરી શકીએ છીએ એટલી ને એટલી વળતરની માંગણી કે કાર્યવાહી આપણે ઓનલાઈન શોપિંગમાં પણ કરી શકીએ છીએ. સામાન્ય રીતે હાલની તારીખે વાત કરીએ કે લોકોને ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, તો ફોરમ કેવી રીતે કામગીરી કરે છે અને કેટલા સમયમાં તમે જે ફરિયાદ કરી તેનો નિકાલ આવી શકે છે? સરકારી કામ જ્યાં પણ આવે એ પછી ન્યાયાલય હોય, ફોરમ હોય કે કોઈ સાદી સીધી કોઈ સરકારી ઓફિસ હોય, ત્યાં કોઈ પણ કામગીરી કરવા માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી જ હોય છે. આ અંગે જો આપણે ચર્ચા કરીએ તો જેવી ફરિયાદ આવે ફોરમ પાસે તો એણે સૌ પ્રથમ એનો અભ્યાસ કરી અને એને જો વ્યાજબી કારણો લાગે, એની સાથે જો વ્યાજબી બધું બિલો વગેરે જોડવામાં આવેલું હોય તો એને 21 દિવસની અંદર એને એ કેસ રજિસ્ટરી લઈ લેવું પડતું હોય છે. ત્યાર પછી એની કામ પૂર્ણ કરવાની અને નિરાકરણ લાવવાની જવાબદારી 90 દિવસની ફોરમ માટે નક્કી કરવામાં આવી છે. પરંતુ ઘણી વખત આ મર્યાદા જળવાતી નથી હોતી. ન્યાયના હિતમાં જોવા જઈએ તો 90 દિવસમાં જે અરજદાર ક્યારેક અરજદાર છે એ પ્રતિપાદિત નથી કરી શકતું કે એને અન્યાય થયો છે. ઘણી વખત વેપારી તરફથી પણ રીત રસમ એવી અજમાવવામાં આવે કે એ પણ મોડો હાજર થતો હોય છે અને ગ્રાહકને અન્યાય થાય એવું ન બને એ માટે ઘણી વખત 90 દિવસ ઉપરાંતનો પણ આમાં સમયગાળો લાગતો હોય છે. જે અનુભવે જણાયું છે કે 1.5 થી 2 વર્ષ જેટલો પણ સમયગાળો લાગી જતો હોય છે. પણ ઓછો સમયગાળો લાગે એ માટે ફોરમ હંમેશા પ્રયત્નશીલ હોય છે. આપે જણાવ્યું તેમ પ્રક્રિયા આખી ઓનલાઈન છે. આજના સમયમાં તમામ વ્યક્તિઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે ઓનલાઈન ફોર્મ ભરવું કે ફરિયાદ નાખવી થોડુંક મુશ્કેલી ભર્યું છે, તો સ્થાનિકે ફોરમમાં કોઈ એવી વ્યવસ્થા છે અથવા આમાં પણ તમારે વકીલ રાખીને પણ આગળ વધી શકાય છે? કઈ રીતે આખી આ પ્રોસિજર આગળ, માર્ગદર્શન એમાં શું મળી શકે ગ્રાહકોને? ગ્રામ્ય વિસ્તારની વાત આવે છે ત્યારે આ બધું સંભવ છે કે એમને નો ડાઉટ તકલીફ પડે. એ માટેના તજજ્ઞ લોકો પણ હોય છે. આમાં ફોરમ પણ આપણને ઘણી વખત ઉપયોગી થતી હોય છે, માર્ગદર્શન આપતી. ફોરમનું કામ જ છે, એક ન્યાય પાલિકા તો છે જ, ઉપરાંત ગ્રાહકોને એના શું અધિકારો છે, રાઇટ્સ છે, એને ન્યાય મેળવવા માટે શું કરવું જોઈએ એ પણ ફોરમ ઉપયોગી થતી હોય છે. પછી બીજી વાત કરીએ તો આજે ગ્રામ્ય લેવલે પણ જે યંગ જનરેશન છે એ બહુ સ્માર્ટ હોય છે. એને આજે કઈ રીતે આગળ વધવું બહુ સારી રીતે આવડે છે અને ઓનલાઈનની જે પણ જે પ્રોસેસ છે એ એટલી બધી કાંઈ સખત નથી. જેને નો ડાઉટ અનુભવ નથી એને તકલીફ પડે છે, બાકી જેને અનુભવ છે અથવા યંગ જનરેશન છે એ તો આજે કોઈક ને કોઈ રીતે પણ એ પોતાનું જે કામ કરીને જ રહેતા હોય છે. આમ છતાં પણ એમાં પણ વકીલો રાખવાની, વકીલ મિત્ર રાખવાની આમાં પણ છૂટ હોય છે અને વકીલો મારફતે પણ એમાં આપણે ન્યાય મેળવી શકતા હોઈએ છીએ. સામાન્ય પ્રકારે કેવા પ્રકારના કેસો ફોરમ લેતી હોય છે ગ્રાહક તરીકેના? તમારા ધ્યાનમાં કોઈ એ પ્રકારના કેસો આવેલા હોય કે વસ્તુ ખરીદીમાં છેતરપિંડી થઈ હોય અથવા જથ્થામાં હોય અથવા સર્વિસ ડિલે હોય, કઈ ટાઈપના કેસીસ મોટે ભાગે ફોરમ લેતી હોય છે? આમાં જો વાત કરીએ ને તો એમાં એવું છે કે કોઈ નાનો વેપારી આમાં ક્યારેય પણ સંડવાટો હોતો નથી. નાની રકમ હોય છે તો પણ ગ્રાહક ક્યારેય કોર્ટમાં જતો નથી હોતો. 200, 500, 2-5 હજાર સુધી ગ્રાહકને પણ એટલો ટાઈમ નથી કે કોર્ટમાં ફોરમ પાસે દોડીને જાય. આમાં જ્યારે તમે અનુભવ અને નિચોડની વાત કરો છો ત્યારે એવી વાત આવે કે જે કંપનીઓ ખાસ કરીને ગ્રાહકો સાથે જે છેતરપિંડી કરતી હોય છે, આજે ટીવી વેચાણ કરતી કંપનીઓ છે, એસી છે, ફ્રીજ છે, એ જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, ઘડિયાળ છે, એમાં જ્યાં આવી ગફલત થતી હોય કે જ્યાં ગેરંટી આપી હોય, ગેરંટીમાં માલ ખરાબ થઈ ગયો હોય અથવા ખરાબ નીકળ્યો હોય અને કંપની દાદ ન આપતી હોય, ત્યારે આવા પ્રકારના કેસો થતા હોય છે અને એમાં ફોરમ બહુ ઉપયોગી થતી હોય છે.
આજકાલ એક ટ્રેન્ડ ચાલે છે લોભામણી જાહેરાતોનો, તો અને ઘણી વખત ગ્રાહક એ જાહેરાત જોઈ અને દોરવાઈ પણ જતો હોય છે એ પ્રોડક્ટ ખરીદવા માટે. તો આ અંગે ફોરમમાં કોઈ જોગવાઈ છે ખરી? આમાં સ્પષ્ટ જોગવાઈ અધિનિયમ 2019માં કરવામાં આવી છે કે કોઈ લલચાય એવી જાહેરાતો આપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પણ આમાં ક્યાંક કંપનીઓ હોય છે છટકબારીઓ શોધી ને એ પ્રકારની જાહેરાતો કરતી પણ હોય છે. ત્યારે આમાં સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે કે આ જાતની જ્યારે ફરિયાદો ફોરમ સમક્ષ આવે ત્યારે એમાં 2 લાખ સુધીના દંડની એમાં જોગવાઈ કરવામાં આવી છે. રિપીટ જ્યારે ગુના થતા હોય ત્યારે 50 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે અને 5 વર્ષ સુધીની જેલ પણ એમાં થઈ શકે છે. અને આ સજા સેન્ટ્રલ જે ફોરમ છે એ કરી શકતી હોય છે. પ્રફુલભાઈ, આપણી પાસેથી જાણવા માંગીશ કે પેરેલલ કોર્ટ જ ચાલે છે એમ જ કહી શકાય ગ્રાહક સુરક્ષા ફોરમમાં, તો તેમાં દંડ અને વળતર એની કઈ રીતની જોગવાઈ હોય છે? વળતર માટે ગ્રાહકની જવાબદારી બને છે કે એણે કેટલું વળતર માગ્યું છે અને ખરેખર એનું એટલું અન્યાય થયો છે, એટલું એને ખરેખર નાણાકીય નુકસાન થયું છે. એટલે વળતર મેળવવા માટે સંપૂર્ણપણે ગ્રાહકની જવાબદારી છે કે વળતર એને મળવાપાત્ર છે એને સાબિત કરી આપવું પડતું હોય છે. જ્યારે દંડ માટેની જોગવાઈઓ તો સુનિશ્ચિત કરવામાં આવી જ છે કે 5 લાખથી 50 લાખ સુધીનો દંડ આમાં અપપ્રચાર માટે કે ખોટી અનિયમિતતાઓ માટે વેપારીને કંપનીઓને થઈ શકતી હોય છે. પ્રફુલભાઈ, એક બાબત જાણવા માંગીશ કે જે એક્સિડન્ટ પછી વીમાના ને બધા કેસો હોય છે તો એ આ ફોરમ હેઠળ આવે છે કે એના માટે અલગ? ઇન્સ્યોરન્સ કંપનીઓને પણ એક, કારણ કે એ સેવા છે અને એક વેપારી તરીકેની વ્યાખ્યામાં આ કાયદા હેઠળ વીમા કંપનીઓને પણ લેવામાં આવી છે, બેંકોને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. પ્રફુલભાઈ, કેસ ચાલે પછી અપીલની ને એની શું જોગવાઈઓ હોય છે સામાન્ય રીતે આ પ્રકરણ? આ માટેની વ્યવસ્થા આપણે આગળ વાત કરી તેમ માત્ર જિલ્લા કક્ષાએ જ હોય છે. એટલે દાખલા તરીકે કચ્છ જિલ્લાના કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં ક્યાંક કોઈને નુકસાન થયું છે તો એને સૌપ્રથમ તો ભુજ આવવું પડે છે. ભુજમાં બધી એની કાર્યવાહી કરવાની હોય છે. એને કે એને જેની સામે કેસ કર્યો છે એને જિલ્લા ફોરમમાં અન્યાય થયો હોવાનું જણાય તો રાજ્ય ફોરમમાં એ અમદાવાદ ખાતે એમને જવું પડતું હોય છે. અમદાવાદ ખાતે પણ આપણને જો હજી સંતોષ નથી થયો ગ્રાહકને કે કંપનીઓએ કે સેવા જેણે પ્રદાન આપી કરી છે એને, તો એના માટે સેન્ટ્રલ આયોગની દિલ્હી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં સુધી તે જઈ અને ન્યાય મેળવી શકે છે. પ્રફુલભાઈ, સરકાર આટલા બધા પ્રયાસો કરે છે, ગ્રાહક જાગૃતિ માટેની એટલી બધી કામગીરી થઈ રહી છે, તો હકીકતમાં શું ગ્રાહક ખરેખર એટલો જાગૃત થયો છે ખરો પોતાના હકો ને એના માટે, કે તમને લાગે છે કે હવે નાની મોટી અમાઉન્ટમાં જવા દે છે, એટલો જાગૃત નથી ગ્રાહક? ગ્રાહક માટે 100% કહીએ તો જાગૃત નથી, અથવા જાગૃત છે તો એ આંખ આડા કાન કરે છે. ખરેખર એને આંખ આડા કાન ન કરવા જોઈએ, એને જાગૃત રહેવું જોઈએ. જ્યાં પણ જાય એને હંમેશા બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને જાગૃતિ એટલા માટે જરૂર છે કે આ તો બધા કાયદા અધિનિયમ હેઠળ એમને વળતર અને નિરાકરણ અને ન્યાય તો મળતું જ હોય છે, પણ એના માટે કચ્છીમાં કહીએ તો અટો અને આયુષ્ય, અને ગુજરાતીમાં કહીએ તો સમય અને શક્તિ એની પાસે હોવા જરૂરી છે. પણ જો આ ખટરાગમાં ન પડવું હોય, આ બધી ઝંઝટમાં ન પડવું હોય તો એના માટે જાગૃતિ તો એકદમ જરૂરી છે. અને એના માટે જો પહેલેથી જ એ વેપારી પાસેથી એ જાય અને જ્યારે પણ એને એમ લાગે કે મને આ હું શું લઉં છું, આમાં અંદર શું છે, અંદરથી આ જે વસ્તુ મેં લીધી એ કેવી છે, એનો ભાવ શું છે, એની ગુણવત્તા શું છે, એનું સ્ટાન્ડર્ડ શું છે, એની આડઅસરો શું છે, જો ખરેખર જો પહેલી આવી માથાકૂટમાં કોઈ પડતું નથી, પણ ખરેખર પડવાની જરૂર છે. અને જાગૃતિ આણવી એ બીજાને પણ જાગૃત કરવા એ પણ ભાઈ એટલી જ જરૂરી છે. પ્રફુલભાઈ, 2-3 દાયકાઓ પહેલાની વાત કરીએ એક ગ્રાહકની, ત્યારે તો આ મોલ કલ્ચર પણ નહોતું, ઈ કોમર્સ પણ નહોતું, દુકાને જઈ ભરોસા ઉપર સામાન લેવાતો હતો. એ સમયમાં અને હાલના સમયમાં કેટલી સિસ્ટમ બદલી છે? હું સિસ્ટમ માટે પૂછું છું કે ન્યાય મેળવવો કેટલો સરળ બન્યો છે અથવા કેટલો મુશ્કેલ બન્યો છે? પ્રક્રિયામાં શું સુધારો આવ્યો છે છેલ્લા 2 દાયકાઓમાં? છેલ્લા 2 દાયકાઓમાં ઘણો સુધારો આવ્યો છે.
2 દાયકામાં ગ્રાહક સાબિત કરવું પણ એકદમ સરળ બન્યું છે. 2 દાયકા પહેલાં આવી કંઈ બિલિંગ પ્રથા ને એવું કાંઈ હતું જ નહીં. જીએસટી જેવું પણ કાંઈ નહોતું. માણસો વેપારીઓ બિલો કાંઈ રાખતા નહીં. વેપારી પણ એ લેવાનો આગ્રહ રાખતો નહીં. હવે ઘણી જગ્યાએ તો એવું છે કે સામેથી બિલ આપતા હોય છે, ન લેવા હોય તો પણ. એટલે એક તો ગ્રાહક તરીકે પ્રસ્થાપિત કરવા, સાબિત કરવા એ એકદમ સરળ બન્યું છે. બીજું, આજથી 2 દાયકાની આપણે વાત કરીએ તો ત્યારે દરેક જગ્યાએ આવા ફોરમ પણ ઊભા કરવામાં નહોતા આવ્યા. છેલ્લા 2 દાયકામાં આ પણ ઘણું બધું એમાં વિકાસ થયો છે. અને 2019નો જે અધિનિયમ બન્યો એમાં તો ઘણી બધી એમાં જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેના કારણે ન્યાય મેળવવો અને વળતર મેળવવું, એનો નિકાલ મેળવવો એકદમ સરળ બન્યું છે. પ્રફુલભાઈ, આપે કીધું પ્રક્રિયા થોડીક સરળ થઈ છે. હું આપની પાસેથી જાણવા માંગીશ કે મને યાદ છે ત્યાં સુધી 2 દાયકા પહેલા ગ્રાહકોની જાગૃતિ માટેના એનજીઓસ એટલે કે સંસ્થાઓ પણ ઘણી હતી કે જેઓ સતત ગ્રાહકો માટે નાની નાની બાબતો માટે સંસ્થાઓને પત્રો લખતી, પછી BSNL હોય કે કોઈ બી હોય કે ભાઈ આ કરો આ કરો. હવે આવી જાગૃત સંસ્થાઓનો અભાવ હોય એવું તમને લાગે છે? આ દિશામાં કાર્ય કરવાની જરૂરિયાત હોય એવું તમને લાગી રહ્યું છે? જી જરૂર, 100%. તમે જે વાત કરી એટલે મને ભુજના એક વ્યક્તિનું મને જરૂર નામ લેવું પડશે અને એ છે સ્વર્ગીય ઘનશ્યામભાઈ બુચ. ઘનશ્યામભાઈ બુચ, મને યાદ છે હું પણ બહુ નાનો હતો ત્યારે એ સતત આ બાબત માટે લડતા હતા અને એમ પોતાના છાપામાં ઇન્ટરવ્યૂ આપતા હતા, છાપામાં પોતાના સમાચારો મારફતે આ જાગૃતિ લાવતા હતા. અને જ્યારે કોઈ એમની પાસે જતું હતું, મારો જાત અનુભવ છે, ત્યારે એ એમને ઉપયોગી પણ બહુ થતા હતા. જ્યારે આજે જોવા જઈએ તો આવો ઘણો બધો અભાવ છે. આવી સંસ્થાઓ કે જે સેવાભાવી સંસ્થાઓ છે એને જાગૃત કરવા માટે એને પોતાને જાગૃત થવાની પણ જરૂર છે. અને એ જો ગ્રાહકોને જાગૃત કરશે તો આ બાબતે ઘણો બધો ન્યાય મળી શકે એમ છે. વેપારીઓ ખોટું કરતા અટકે એમ છે. કંપનીઓ પણ જ્યારે બજારમાં આવે છે ત્યારે ખોટું કરશું તો આમાં આપણે દંડાશું એવો એક ભાવ ઊભો થાય. તો દર્શક મિત્રો, આ હતા પ્રફુલભાઈ ઠક્કર, જેમણે ગ્રાહક તરીકેના આપણા મૂળભૂત અધિકારો, કેવી રીતે અન્યાય થયો હોય તો ન્યાય મેળવી શકાય, ફોરમ કઈ રીતે કાર્ય કરે છે વગેરે માહિતીઓ આપણને પૂરી પાડી. લીગલ રાઇટ્સમાં આ એક ખૂબ જ ઉપયોગી એપિસોડ અમે આશા રાખીએ તમને ચોક્કસ ગમશે. પ્રફુલભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.